મહાદેવ, હું ચેતના જીતેન્દ્ર પંડ્યા. આજે આપણે એક અલગ જ વાત કરવાની છે. 3C ની વાત કરવાની છે. એ 3C એટલે ક્યાં? A, B અને C જે હોય છે ને એના 3C એટલે કે ચેન્જ, ચાન્સ અને ચોઈસ. ચેન્જ, આજે કોઈ પણ વ્યક્તિને ચેન્જ જોઈએ છે, કંઈક નવું જોઈએ છે, અને માણસો પણ કંઈક નવું મેળવવા, નવું પામવા માટે સતત ને સતત આતુર રહે છે, કારણ કે એકની એક ઢબમાં જીવવું કોઈને ગમતું નથી. તો દરેક વ્યક્તિએ અપડેટ થવા માટે, પોતાની જાત સાથે કંઈક નવીનતમ કરવા માટે સતત ને સતત ચેન્જ કરવું પડે છે. એટલે કે પરિવર્તનશીલ જે જિંદગી છે એ હંમેશા પરિવર્તનશીલ જ હોય છે. તો એ માટે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે. બીજું છે ચાન્સ. ચાન્સ એટલે કે તક. એક ગુજરાતીમાં સરસ કહેવાય છે કે તકો હોય છે ને એ જયારે જતી રહે છે ને ત્યારે તે આપણને ખૂબ જ સોનેરી લાગે છે, પરંતુ તે જયારે દરવાજાને દસ્તક આપે છે ને ત્યારે તેની કિંમત આપણને થતી નથી. તો જયારે પણ તમને કોઈ પણ પ્રકારની તક મળે તો તેને ઝડપી લેતા શીખો. અને ત્રીજું છે ચોઈસ. ચોઈસ એટલે કે પસંદગી. વ્યક્તિને દરેક સમયે અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે ચોઈસના અનેક સાધનો, અનેક પ્રકારના પરિસ્થિતિના માધ્યમો મળતા જ રહે છે. પરંતુ વ્યક્તિને એ પારખતા આવડવું જોઈએ કે ચોઈસ મારે કયા પ્રકારની કરવી છે કે જેનાથી મારો પોતાનો સ્વ વિકાસ થાય, જેમાંથી હું કંઈક નવું શીખી શકું, નવું મેળવી શકું. તો આ 3C માં જો વ્યક્તિ પાવરધો થઈ જાય ને તો તેની જિંદગી જડમૂળથી બદલાઈ જાય છે. ધન્યવાદ. મહાદેવ.